જોઈ લો દ્રશ્ય કે 7.5 ઇંચ વરસાદમાં સુરત હાલ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। કમર સુધીના પાણી અનેક વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે। તમામ વિસ્તારમાં ઘૂંટણથી લઈ કેડસમાં પાણી ભરાયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, સુરતમાં હાલ કેડથી લઈ ઘૂંટણ સુધીના પાણી તો ક્યાં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। તમે જે અત્યારે ઊભા છો એ કયો વિસ્તાર છે અને ત્યાંની સ્થિતિ શું છે? જી બિલકુલ, सूरत आखू पानी में है कहू नवाईनु नहीं रहेशे। अत्यारे एबीपी अस्मितानी टीम पहुंची चूकी है सूरतना वेड रोड थी सिंगणपोड़ विस्तारनी अंदर। आ तस्वीरों तमे जोई शको छो। जे प्रमाणे वरसाद वरस्यो छे त्यारे सूरत महानगरपालिकानी प्री मोन्सूननी कामगीरी छे ए फेल थई चूकी छे। वाहनो तमे जोई शको छो। જ્યારે સવારની પોરમાં કામ ધંધા અર્થે જે લોકો આવ્યા હોય છે અને સોસાયટીની બહાર જે વાહનો પાર્ક કરવામાં આવ્યા હોય છે અડધો અડધ પાણીના ડુબાણમાં જોવા મળી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિ ગયા વર્ષે પણ જોવા મળી હતી। એબીપી અસ્મિતાએ ગયા વર્ષે પણ આ જ વિસ્તારનો નજારો બતાવ્યો હતો, પરંતુ અત્યારે તસવીરો જોઈ શકો છો, ઘૂંટણસમા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। સુરતના સિંગણપોર વેડ રોડ વિસ્તારના ડભોલી વિસ્તાર તરફ આગળ જઈએ તો આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે વાહનો હોય કે પછી દુકાનો તમામે તમામ અત્યારે પાણીના ડુબાણમાં જોવા મળી રહ્યા છે। આ તસવીરો જોઈ શકો છો। આ જો આ હાલક ડોલક થતી ગાડીઓ જતી હોય છે અને એ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાતી હોય ત્યારે લોકોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। બીજી તરફ જે પોલીસ ચોકી તમને બતાવીશું, પોલીસ ચોકી પણ અત્યારે ડુબાણમાં જોવા મળી રહી છે। એની કિનારા ઉપર આવેલા તમામે તમામ વાહનો છે એ અત્યારે પાણીના ડુબાણમાં જોવા મળી રહ્યા છે। ત્યારે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે સુરત શહેરમાં અત્યારે હાલ જે પ્રમાણે વરસાદ વરસ્યો છે, આ જોઈ શકો છો, વાહનો ખાસ જે રીતે આગળ વધતા હોય છે ત્યારે ફસાઈ જતા હોય છે, સાયલેન્સરમાં પાણી ઘૂસી જતું હોય છે ને એક પ્રકારે જે વાહનો અત્યારે હાલ અડધો અડધ પાણીના ડુબાણમાં અત્યારે જોવા મળી રહી છે। પરંતુ આ યુવતી છે એ મશક્કત કરીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે અને આ રીતની સ્થિતિ ઠેર ઠેકાણે જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે એ જરૂર અત્યારે હાલ ગ્રાઉન્ડ ઉપર જોવા મળી રહ્યા છે, પરંતુ પાણીનો નિકાલ ક્યારે આ જોઈ શકાય છે। નાવડી સ્વરૂપે અત્યારે વાન છે એ અત્યારે બહાર નીકળતી નજરે આવી રહી છે। જ્યાં જુઓ ત્યાં આ પ્રમાણેની સ્થિતિ, વાહનો અત્યારે બંધ પડી જાય છે ત્યારે તેને હડસેલીને અત્યારે આ રીતે જવું પડતું હોય છે। સુરતમાં અત્યારે હાલ જોઈ શકાય છે વાહનો અત્યારે જે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે, જે રીતે વાહનો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ત્યારે ટ્રેક્ટરમાં સવાર થઈને જે મદદગારો છે એ મદદગારો આગળ વધતા હોય છે અને જે વાહનો ફસાયેલા હોય છે એ વાહનોને અત્યારે હાલ આ રીતે બહાર કાઢતા હોય છે। કેટલું પાણી હશે, કઈ રીતની પાણી ઘૂંટણ સુધી ભરાઈ ગયું છે। હું અત્યારે બાર ગામથી આવ્યો છું। બહુ જબરજસ્ત વરસાદ પડ્યો છે। આજે ક્યાંય જઈ શકીએ એમ હાલત નથી। બિલકુલ અત્યારે વાહનો જોઈ શકાય છે આ રીતે જે રીતે બહાર નીકળતા હોય છે અને જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે સુરત શહેરના સિંગણપોર વેડ રોડ ડભોલી વિસ્તારનો નજારો છે। 4 વ્હીલ તો જતી રહી છે, પરંતુ એ પાર થશે કે કેમ અત્યારે એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જે રીતે વાહનો અત્યારે હાલ જે એક છેડેથી બીજે છેડે જતા નજરે આવી રહ્યા છે, આ રીતે વાહનો જોઈ શકાય છે પાણીના ડુબાણમાં છે અને પોલીસ ચોકી પણ અત્યારે આ પ્રમાણે ડુબાણમાં ગયેલી જોવા મળી રહી છે। ત્યારે વાહનો છે એક છેડેથી બીજે છેડે જ્યારે અહીંથી પસાર થતા હોય છે ત્યારે આ પ્રમાણે જે જીદ કરીને વાહનો છે એ અત્યારે હાલ આ રીતે પાણીમાં જાણે ટહેલવા નીકળતા હોય એ પ્રમાણે પણ લોકો અહીં જોવા મળી રહ્યા છે। લોકોને અપીલ છે કે તેઓ કામ વગર બહાર ના નીકળે, કારણ કે જ્યારે પાણી ઘૂંટણ સમૂહ પાણી, કમર સમૂહ પાણી અત્યારે આ રીતે જોવા મળતું હોય તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે રીતે અકસ્માત થવાનો ભય રહેલો છે, કારણ કે અહીં ઢાંકણા ખોલી રાખેલા હોય છે જે પાણીનો નિકાલ કરવા માટે જે સુરત મહાનગરપાલિકા છે એ કામ કરતી હોય છે ત્યારે તેમણે પણ બહાર નીકળવું જોઈએ। પરંતુ અત્યારે જે રીતે જ્યાં નજર નાખો ત્યાં જળબંબાકારની સ્થિતિ, જે મહિલાઓ છે અત્યારે જોઈ શકાય છે અત્યારે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે। ઘૂંટણસમા પાણી છે અને આ ઘૂંટણસમા પાણીમાંથી જે રીતે અત્યારે હાલ એકબીજાનો સહારો બનીને જે નીકળતા બહાર જોવા મળી રહ્યા છે, આ જોઈ શકો છો એકબીજાનો હાથ પકડીને જે રીતે તમામ લોકો છે એ અત્યારે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। સુરત શહેરનો નજારો છે। સુરત મહાનગરપાલિકા ચશ્મા સાફ કરીને અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસેલા હોય છે
તેવો ચશ્મા સાફ કરીને આ વેડ રોડ સિંગણપોર 4 રસ્તા વિસ્તારનો નજારો જોઈ લો અને અહીં આવો, અહીં ઢાંકણા ખોલો, નહીં તો આ પ્રમાણેની સ્થિતિ 2 થી 3 દિવસ સુધી રહે તેવી શક્યતાઓ છે. કારણ કે જે પ્રમાણે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને વરસતા વરસાદમાં પાલિકાના કર્મચારીઓ છે એ જરૂર અત્યારે હાલ કચરો સાફ કરતા પણ જોવા મળી રહ્યા છે. પરંતુ ચારે કોરથી જ્યારે પાણી છે અહીં જોવા મળી રહ્યું છે ત્યારે સુરત શહેરની અંદર આ પ્રમાણેની સ્થિતિ જોવા મળતી હોય છે. જે પ્રમાણે અત્યારે હાલ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને એ અત્યારે આ જોવા મળી રહ્યું છે. ત્યારે સુરત શહેરની અંદર જે સ્થિતિ અત્યારે હાલ સર્જાઈ છે જોઈ શકો છો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. અને જે રીતે જે સ્થાનિક આગેવાનો છે એ પણ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે. તમામ લોકો છે અહીં સાવચેતી અત્યારે રાખતા હોય છે. બેન, જણાવો, તમે ક્યારથી અહીંયા છો અને કઈ રીતની સ્થિતિ છે આખા વિસ્તારમાં? છેલ્લા 2 કલાકથી હું આ વિસ્તારમાં છું. કતારગામ ડબોલી વિસ્તાર છે આ, ને કુદરતી અવિરત વરસાદ વરસી રહ્યો છે. એસએમસી પણ એનું કામ કરી રહી છે. પ્રજાને પણ મુશ્કેલી થઈ રહી. બાળકો સ્કૂલે હતા, લેવા મૂકવા વાલીઓ કામથી જતા હોય, માણસો બધાને લઈ જવા મૂકવા મદદ કરીએ છીએ. ભાજપની મહિલા આગેવાન છે એ જરૂર અત્યારે હાલ પાણીમાં જોવા મળે, જોઈ શકાય છે ઘૂંટણ સમા પાણીમાં તેઓ અત્યારે હાલ અહીં કામગીરી કરતા નજરે આવે છે. કયા પ્રકારના સૂચનો તમારા દ્વારા? કામ વગરનું ઘરેથી બહાર ના નીકળવું અને શિક્ષણ વિભાગ તરફથી બાળકોને રજા તો જાહેર કરી જ દીધી છે, પણ ખોટું કોઈ કામ વગર લોકોએ ઘરની બહાર ના નીકળવું જોઈએ અને સાથ સહકાર આપવો જોઈએ એસએમસી અધિકારીઓને, પોલીસ તંત્રને, સૌને. તમે તો અહીંયા દેખાયા, બીજા કેમ નથી દેખાતા? નથી, બધા અલગ અલગ વિસ્તારમાં બધા હાજર જ છે. બધા અલગ અલગ વિસ્તાર બધાએ ફાળવી લીધો છે. જે તે વિસ્તાર જેને લાગે છે એ બધા વિસ્તારમાં હાજર જ છે. પાણી કેમ ભરાઈ જાય છે દર વખતે? કુદરતી છે. હવે એ તો વરસાદ કઈ એ તો આવતો જ નથી માપીને કે આટલા ને આટલા. એસએમસી પણ એનું કામ કરે છે. બધું ગટર જે પાણી એની ક્ષમતા છે એ પ્રમાણે લે છે, પણ વરસાદ જ ઉપરથી એટલો છે એના કારણે પાણીના પ્રશ્નો રહે. પણ 1 કલાકમાં એનું પણ નિરાકરણ થઈ જશે. એવું નથી લાગતું પ્રી મોન્સૂન કામગીરી ગટર સાફ નથી? ના, બધું બરાબર જ છે. કામગીરી પણ થયેલી છે. ઉપરથી સૂચનો આવ્યા એ પ્રમાણે અધિકારીઓ પણ એનું કામ કરે જ છે. પાર્ટીના સૂચનો પ્રમાણે પણ બધું બરાબર જ ચાલે છે. પણ વરસાદ જ એટલો છે જેના કારણે આ છે. અત્યારે જોઈ શકાય છે નાવડી જેવો માહોલ. અત્યારે હાલ જે મોટા વાહનો છે એ જરૂર અત્યારે એક છેડેથી બીજે છેડે જતા હોય છે. જાણે પાણીનો વહેણ જે રીતે અત્યારે સમુદ્રની લહેરોમાં અત્યારે જે રીતે મોજા ઉછળતા હોય એ પ્રકારના મોજા ઉછાળીને વાહનો પણ છે જતા હોય છે. પરંતુ અત્યારે જે પ્રમાણે તસવીરો જોવા મળી રહી છે સુરત શહેરમાં અત્યારે હાલ અલગ અલગ વિસ્તારોની અંદર આ જોઈ શકાય છે નાવડી સ્વરૂપે તમામ વાહનો અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા જે અધિકારીઓ છે જે એસી ચેમ્બરમાં બેસેલા છે તેમને જરૂર કહીશ કે અત્યારે આવો ભાઈ, આ અહીંયાનો વિસ્તારના પાણીને નજારો જુઓ અને ગટર અત્યારે હાલ ખુલ્લી કરવા માટે જે કર્મચારીઓ છે તેમને તો મોકલો. કારણ કે આ જ પ્રકારની સ્થિતિ રહી તો લોકો અત્યારે હાલ હેરાન પરેશાન તો થઈ રહ્યા છે, પરંતુ રોગચાળો ફેલાય એવી પણ શક્યતાઓ છે અત્યારે જોવા મળી રહી છે. આ વિસ્તાર જોઈ શકાય છે સિંગણપોર 4 રસ્તાનો છે. વેડ રોડથી લઈને સિંગણપોરથી લઈને ડભોલી આ જોઈ શકાય પરિવાર છે એકબીજાનો હાથ ઝાલીને અત્યારે હાલ એક છેડેથી બીજે છેડે જઈ રહ્યા છે. કારણ કે કોઈ ફસકાઈ ન જાય, કોઈ પડી ન જાય, વાહનો હોય, તમામ વિસ્તારની અંદર અત્યારે જે રીતે અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે સુરતની જનતા એક જ કહી રહી છે કે જે રીતે પાણીનો ભરાવો છે એ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે વાહન હડસેલીને અત્યારે હાલ જવા માટે મજબૂર થયા છે. વાહન ચાલકો છે એક છેડેથી બીજે છેડે જતા હોય છે, વાહનો બંધ થઈ જાય છે. ભાઈ, ક્યારથી વાહન બંધ થયું? જી જીતેન્દ્રજી, તમારી પાસે આવીશ. આપણી સાથે ધારાસભ્ય પ્રવીણભાઈ જોડાઈ ચૂક્યા છે. પ્રવીણભાઈ, સુરત શહેર ડૂબી ચૂક્યું છે. 7 ઇંચ વરસાદમાં સ્થિતિ આપ જોઈ લો. કયા પ્રકારની સ્થિતિ અને આ સાથે જ લોકોની મુશ્કેલી ઓછી કરવા માટે કોઈ કામગીરી? જી નમસ્કાર મેડમ. અત્યારે વરસાદ જે રીતે પડી રહ્યો છે એક સાથે જે વરસાદ પડ્યો છે એટલે સુરતમાં આજુબાજુના વિસ્તારોમાં ખાડીઓ પણ છે. તો ખાડીઓ જયારે ફૂલ હોય ત્યારે ડ્રેનેજના પાણી નીકળતા ન હોય એના માટે થોડી તકલીફ થઈ છે. પણ જેવો વરસાદ ઓછો થશે તો અડધો કલાકમાં પાણી પૂરા સુરતમાં ઉતરી જશે એવી મને ધારણા છે. દર વખતે નિહાળ્યું છે એટલા વર્ષમાં કે જયારે એક સાથે વરસાદ પડે ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે.
જી, આપ અમારી સાથે જોડાયા, માહિતી આપી એ બદલ આપનો આભાર। તો એક સાથે આટલો વરસાદ પડ્યો, એના કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ અને ખાડીપુરની સ્થિતિ ઊભી થાય તેવી પણ શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે। ધનરાજ બાકલે પણ સતત આપણી સાથે જોડાયેલા છે। ધનરાજ, પ્રી મોન્સૂન કામગીરી જે હાલ પાણીમાં ધોવાઈ ચૂકી છે અને પ્રશાસને કયા પ્રકારની અત્યાર સુધીમાં કામગીરી કરી, કઈ કઈ જગ્યાઓ પર આ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરા અત્યાર સુધીમાં? પ્રી મોન્સૂન કામગીરી કરી હોય તો આ પ્રમાણેની તસવીરો નહીં જોવા મળે। તસવીરો છે સિંગણપોર વિસ્તારની। આ રીતે જ્યારે જળબંબાકારની સ્થિતિ હોય, આ પાણી તમે જોઈ શકો છો, જાણે કોઈ નદીનું વહેણ અત્યારે પસાર થઈ રહ્યો હોય એ પ્રમાણેની તસવીરો છે। વાહનો બંધ પડી રહ્યા છે, લોકો ટેક્સ ભરે છે, ગટર સાફ નથી કરાતા। કેટલું હેરાન થવું પડે? બહુ હેરાન થવું પડે। કેટલું પાણી છે અત્યારે? આ ગાડી ડૂબી ગયેલી આ ગાડી હેરાન એટલે કેટલા વિસ્તારમાં કેટલા કિલોમીટર સુધી પાણી હતું? છેટ નાકા લગીને ડબોલી 4 રસ્તા લગીને છે। ડબોલી 4 રસ્તા એટલે 3 થી 4 કિલોમીટરનો રસ્તો છે। કેટલું હેરાન થાય છે લોકો? ઘણો હેરાન થાય છે। હંસ મુક્તિમાં મારી બેન છે, એને બી લેવા નથી જતું, મારા મામાના ઘરે જ છે હજી સુધી। તો તાપણ પાણી ઘણું મધુરમ સર્કલ સુધી અને આગળ સુધી ડબોલી 4 રસ્તા સુધી એને પાણી ભરાયેલું જ છે। બિલકુલ, ડભોલી 4 રસ્તા આ તમે વિસ્તાર જોઈ શકો છો, વેડ રોડ વિસ્તાર। સૌથી પહેલા એબીપી અસ્મિતાએ ટોપ એંગલથી વેડ રોડ વિસ્તાર જે બતાવ્યો હતો જિલ્લાની બ્રિજ પરથી, ત્યાંથી લઈને ત્યારબાદ જે પ્રાણનાથ હોસ્પિટલ હોય છે ત્યાં સુધી પાણી ભરાયેલા હોય છે। પછી થોડીક રાહત ટેકડા ઉપર મળે છે, પછી ફરીથી સિંગણપોર 4 રસ્તાથી લઈને ડભોલી 4 રસ્તા, એટલે કહી શકાય આટલો 4 થી 5 કિલોમીટરનો રસ્તો છે એ અત્યારે હાલ આ પ્રમાણે પાણીનો ભરાવાથી લબાલબ જોવા મળી રહ્યો છે। સ્થિતિ અત્યારે હાલ જે પ્રમાણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે સુરત શહેરની અંદર જે પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવી હતી એ ક્યાં છે એ અત્યારે હાલ સૌ કોઈ પૂછી રહ્યા છે। વાહન ચાલકો જ્યારે અહીંથી પસાર થતા હોય છે ત્યારે નસીબ જ હશે કે જેમની ગાડી ચાલુ હોય। આ જોઈ શકાય છે દુકાનદારો ઠેક ઠેકાણે આ પ્રમાણે નવરાધૂપ બેઠેલા છે। દુકાનો તો તેમણે ખોલી, પણ તેમના ગ્રાહકો ક્યારે આવશે એ અત્યારે હાલ નજર રાખીને તેઓ બેઠેલા હોય છે। અને આ પ્રમાણે જળબંબાકારની સ્થિતિ અત્યારે હાલ સુરત શહેરમાં જોવા મળી રહી છે। ત્યારે જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ પાણી જ પાણી છે અને આ પાણીની અંદર જોઈ શકાય સુરત ફાયર વિભાગનું અત્યારે હાલ જે બંબો છે જોવા મળી રહ્યો છે અને એમના દ્વારા અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે વાહનો જે ફસાયેલા હોય કે લોકો હોય તેમને રેસ્ક્યુ કરવા માટે તેઓ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતા હોય એ પ્રમાણેની તસવીરો જોવા મળી રહી છે। ધનરાજ, આપ જોડાયેલા રહેજો અમારી પાસે, આ દ્રશ્યો પણ બતાવતા રહેજો। આપણી સાથે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા પણ જોડાઈ ચૂક્યા છે। વિનુભાઈ, શું સ્થિતિ છે અત્યારે સુરત શહેરની, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા અને શું પરેશાની થઈ રહી છે, પાણી નિકાલની શું કામગીરી? હું ખરેખર અત્યારે હું સિટીની બહાર છું, પણ મારે ત્યાં લોકલ મારા ત્યાં ને બધી ચર્ચા છે એ પ્રમાણે પાણીને જે કોઈ વોટર ટેબલ જે જાળિયા હોય એવા કોઈ પેક નથી, એ બધું વિસ્તારમાં ચેક લીધું છે। પણ વધારે પડતો વરસાદ જે છે એના કારણે પાણીને નદીની અંદર પણ પાણી વધારે અમારે જે આઉટલેટ હોય એ 2 જોડીમાંથી લેવાતું નથી અને એના કારણે અત્યારે આ પાટનો વરસાદ અત્યારે વરસાદના કારણે વધારે ભરાણા। જી, કતારગામ વિસ્તારમાં આ પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે થઈ છે વિનુભાઈ? હા, બિલકુલ આ વખતે પૂરેપૂરી તાકેદારી રાખવામાં આવી હતી। કોર્પોરેટરોએ બધાએ એક આખી મિટિંગ કરી હતી અને એમાં જેને જ્યાં લાગ્યું ત્યાં બધાએ સૂચનો આપ્યા હતા કે અહીંયા કરાવવું પડે, અને છતાંય અત્યારમાં પણ જે કોર્પોરેશનના કર્મચારીઓ હતા એ વિસ્તાર વાગે મૂકી દેવા માંગે કે ક્યાંય એવું હોત તો એ તરફને ખોલી શકાય, પરંતુ બધા જ વરસાદ ને નદીમાં પાણી એટલું એટલે અમારે ત્યાં ભરી માતામાં જે આઉટલેટ છે આખી ટોટલ કતારગામનો સેન્ટર ઝોનનો ત્યાં વધારે પાણી જેટલું સ્પીડમાં જવું પડશે। જી જી, વિનુભાઈ આપ અમારી સાથે જોડાયા, માહિતી આપી એ બદલ આપનો આભાર। આ સ્થિતિ આપે શહેરની જોઈ, જો કે આ જ પ્રકારની સ્થિતિ હવે જિલ્લામાં પણ છે। વાત કરી લઈએ સુરત જિલ્લાની, જ્યાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। સુરતના બારડોલીમાં જળબંબાકારની સ્થિતિ છે। બારડોલીના નીચાણવાળા વિસ્તારો તો હાલ જળમગ્ન થઈ ચૂક્યા છે। રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરી ચૂક્યા છે। સાબરિયા મોરા જલારામ મંદિર વિસ્તારમાં પણ અત્યારે પાણી ભરાયા છે। આ તરફ બારડોલીના અંડરપાસમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, કારણ કે હાલ તો રસ્તો બંધ થઈ ચૂક્યો છે, ટ્રાફિક જામ પણ સર્જાયો છે। ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હવે સુરત જિલ્લામાં અને બારડોલીના નીચાણવાળા વિસ્તારો તો જળબંબાકારની સ્થિતિમાં હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે।
હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી, સુરત જિલ્લાની અંદર ધોધમાર વરસાદ છે તે વહેલી સવારથી વરસી રહ્યો છે અને મેઘરાજા છે તે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. હાલ આપણે બારડોલી નગર વિસ્તારની અંદર છે. દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે બારડોલી નગરનું આ રેલવેનું ગરનાળું છે અને તેની અંદર હાલ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને જેને લઈને આ માર્ગ છે તે હાલ બંધ કરવાની છે તે ફરજ પડી છે. અન્ય વૈકલ્પિક માર્ગ છે પરંતુ ત્યાં છે તે કહી શકાય કે રેલવે ફાટક છે અને જેને લઈને લોકો છે તે મહત્તમ આ રેલવે ગરનાળાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ હાલ છે તે પાણી ભરાવાને લઈને આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને જેને લઈને દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે જે રેલવે ફાટકવાળો રસ્તો છે ત્યાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો હાલ છે તે સર્જાયા છે. લાંબી કતાર છે તે લાગી છે કારણ કે આ ગરનાળું હાલ બંધ કરવામાં આવ્યું છે અને તે લઈને એક જ રસ્તો છે ત્યાંથી છે તે આ વાહનો છે તે રેલવે ક્રોસ કરીને સામેની તરફ પસાર થઈ રહ્યા છે. બાબેન ગામ છે, મોટા ગામ છે, તે તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે અને ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે આ માર્ગ બંધ થઈ જતા હાલ છે તે ભારે ટ્રાફિક સર્જાયો છે. જનજીવન છે તે ખાસું પ્રભાવિત થઈ રહ્યું છે. ખાસ કરીને જે રીતે વહેલી સવારથી આજે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સમગ્ર જિલ્લાની અંદર છે તે વરસાદ વરસી રહ્યો છે. કામરેજની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને સર્વિસ રોડ પર ભારે પાણી ભરાયા છે. હાલ છે તે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ભારે ટ્રાફિક જામને લઈને પોલીસ પણ અહીં આવી પહોંચી છે અને હાલ છે તે જે ટ્રાફિકના નિયમન છે, ટ્રાફિકનું પાલન લોકોને કરાવી રહી છે અને ટ્રાફિક ખુલ્લો કરવાનો જે પ્રયાસ છે તે હાલ કરી રહી છે. દ્રશ્યમાં જે દેખાય છે તે આ રેલવેનું ગરનાળું છે અને તેની અંદર છે તે આ જે વિસ્તારનું પાણી વહીને નીચે જઈ રહ્યું છે ગરનાળામાં અને તેને લઈને ગરનાળામાં હાલ છે તે પાણીનો ભરાવો શરૂ થઈ ગયો છે. કેટલાક લોકો છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ત્યાં છે તે સેલ્ફી લેવા માટે પણ પહોંચ્યા છે. રસ્તો બંધ હોવાના કારણે વાહનની આવાગમન છે તે બંધ થઈ ગયું છે અને હજુ પણ છે તે વરસાદ વરસી રહ્યો છે. બારડોલીના અન્ય કેટલાક વિસ્તારોની અંદર પણ પાણી ભરાયા હોવાના હાલ છે તે માહિતી મળી છે. ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત. હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે રીતનો વરસાદ છે તે સુરત ગ્રામ્યની અંદર આજે વહેલી સવારથી વરસી રહ્યો છે. હાલ આપણે બારડોલી નગરની અંદર છે અને બારડોલી નગરની મધ્યમાંથી પસાર થતો આ સામરિયા મોરા વિસ્તાર છે. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે લગભગ 3-4 ફૂટ છે તે પાણી મુખ્ય માર્ગની ઉપર ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તો બીજી તરફ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે આખો માર્ગ બંધ છે અને વાહનો છે તે પાછા પરત જવા માટે મજબૂર થઈ રહ્યા છે. ખાસ કરીને બારડોલી નગરમાંથી આ પસાર થતો વિસ્તાર છે. સામે દુકાનો છે, ઘરો છે અને દુકાનની અંદર પણ હાલ છે તે પાણી પ્રવેશવાના શરૂ થઈ ચૂક્યા છે. બીજી તરફ કહી શકાય કે આ ઘર છે, જોઈ શકાય છે દ્રશ્યોમાં કે આ ઘરની અંદર પણ પાર્કિંગની અંદર પાણી છે તે હાલ તમામ છે તે પ્રવેશી ચૂક્યા છે. જે રીતે આ વિસ્તાર છે સામરિયા મોરા નીચાણવાળો થોડો વિસ્તાર કહી શકાય બારડોલીનો, કે આ નીચાણવાળો થોડો વિસ્તાર છે અને પાણી છે તે થોડા વરસાદની અંદર ભરાઈ જતા હોય છે. ખાસ કરીને જે મકાન છે તેના પાર્કિંગની અંદર હાલ છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે. અંદર મકાન માલિક પણ છે, આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કઈ રીતની પરિસ્થિતિ છે, કઈ રીતે લોકો અહીંયા છે તે જીવન જીવી રહ્યા છે. કારણ કે થોડા વરસાદની અંદર જ છે તે જે પાણી છે તે આ વિસ્તારની અંદર ભરાઈ જતા હોય છે અને હાલ છે તે આખા પાર્કિંગ પાણીની અંદર ગળાગૂબ છે તે થઈ ચૂક્યું છે. આપણી સાથે અહીં મકાન માલિક છે. જણાવો શું નામ છે આપનું? મનીષભાઈ પરમાર. મનીષભાઈ, કેવી પરિસ્થિતિ આ વિસ્તારની? આ દર વર્ષે પહેલાં વરસાદ આવે એટલે આ જ રીતે દરેક વખતે પાણી ભરાઈ જાય છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. અમારી સામેની સોસાયટીમાં જ કોર્પોરેટર રહે છે, કોઈ ખાલી મત માંગવા આવે છે ત્યાર પછી આવતા નથી. બિલકુલ. કેટલી હાલાકી પડે? ઘણી મુશ્કેલી પડે. થોડો વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે. અત્યારે પાર્કિંગમાં ઘરમાં પાણી આવી ગયા છે? હા, ઘરમાં પાર્કિંગમાં આવી ગયા છે. તમારા ઘરમાં આવી ગયા છે. આપ શું કહેશો, કેવી પરિસ્થિતિ? દર વર્ષે આવી રીતે જ પરિસ્થિતિ થાય છે. દર વર્ષે આવી રીતે પાણી ભરાઈ જાય છે. સામે જ્યાં વિનોદભાઈ ડૉક્ટર છે એમને ત્યાં તો એમના ક્લિનિકની અંદર અત્યારે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે. તમે અત્યારે જોઈ શકો છો. બિલકુલ. તો જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે કોર્પોરેટર છે તે અહીં બાજુની સોસાયટીમાં જ વસવાટ કરે છે, પરંતુ દર વર્ષની આ સમસ્યા છે એનું નિરાકરણ નથી આવતું. બાજુમાં જ છે તે હોસ્પિટલ છે. દીપનગરનું બોર્ડ દ્રશ્યમાં જોઈ શકાય છે કે દીપનગરનું બોર્ડ પણ અહીં છે તે આ મારવામાં આવ્યું છે. દીપનગર વિસ્તાર છે અને બાજુમાં છે તે એક હોસ્પિટલ ક્લિનિક પણ છે. તેમના પણ ઘર અને પાર્કિંગની અંદર પાણી હાલ છે તે પ્રવેશી ચૂક્યા છે અને આ હાલત છે સુરત જિલ્લાના સૌથી સમૃદ્ધ ગણાતા બારડોલી નગરની. કારણ કે જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે તે કરવામાં નથી આવતી અને જેને લઈને આ વિસ્તારના લોકો છે, સામરિયા મોરા વિસ્તાર છે, આ વિસ્તારના લોકો છે તે ભારે હાલાકી છે તે અહીં ભોગવી રહ્યા છે. ખાસ કરીને સ્થાનિકો દેખાઈ રહ્યા છે, એમના
ઘરોની અંદર પણ હાલ છે તે પાણી ભરાયા હોય તેવા દ્રશ્ય હાલ છે તે સામે આવી રહ્યા છે. એમના જે કહી શકાય કે પાર્કિંગની અંદર હાલ પાણી પ્રવેશવાના શરૂ થઈ ચૂક્યા છે. સ્થાનિકો છે, ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે કેવી પરિસ્થિતિ છે, અંદર લઈ જઈને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું કે કેવી પરિસ્થિતિ છે. હાલ છે તે તમામ પાણી એમના પાર્કિંગની અંદર જાણે ઝરણું વહેતું હોય તે રીતના પાણી હાલ છે તે તેઓના ઘરની અંદર હાલ છે તે પ્રવેશી રહ્યા છે. કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે કેવી પરિસ્થિતિ છે અહીં. આ દ્રશ્યો જોઈ શકો છો સીધા બારડોલી નગરના, સુરત જિલ્લાનું સૌથી સમૃદ્ધ ગણાતું આ નગર છે અને તેની પરિસ્થિતિ છે. બેઝમેન્ટ છે તેની અંદર જાણે ઝરણા વહેતા હોય અને પાણી આખા પ્રવેશી ચૂક્યા છે. લગભગ દવાખાનું છે. આ દવાખાનું છે. શું નામ આપનું? વિનોદભાઈ. આપનું દવાખાનું છે? હા. કેવી પરિસ્થિતિ છે વિસ્તારની? આ વિસ્તારની પરિસ્થિતિ ગંભીર છે. 5 વર્ષથી, છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારની ગંભીર પરિસ્થિતિ છે. આ ખાડીનું કામ ચાલે છે, પૂર્ણ થતું જ નથી. એના આધારે આ પ્રોબ્લેમ છે. દર વર્ષે સમસ્યા? હા, છેલ્લા 2 વર્ષથી તો આ સમસ્યા છે. આજે આ પરિસ્થિતિ, આટલું બધું પાણી ભરાઈ ગયું છે, આનો નિકાલ કેવી રીતના કરવાનો છે? નિકાલ કેવી રીતના કરવાનો પાણીનો? એ તો હવે મશીન લાવીને કરવું પડશે નગરપાલિકાનું. અચ્છા, નીચે શું હોસ્પિટલ છે? દવાખાનું છે. દવાખાનું છે. દર વર્ષે આ સમસ્યા? હા, છેલ્લા 2 વર્ષથી છે. અચ્છા, બિલકુલ. તો જે રીતે કેમેરામેનને કહીશ કે ફરીથી એકવાર દ્રશ્યો બતાવે, જે રીતે પરિસ્થિતિ થઈ છે, જે રીતે અંદર પાણી આવી રહ્યા છે, આ ઘરની અંદર પાણી જાણે ઝરણું વહેતું હોય એ રીતના પાણી હાલ છે તે ઘરની અંદર પ્રવેશી રહ્યા છે. બેઝમેન્ટની અંદર ડૉક્ટર છે અને એમનું ક્લિનિક પણ ચાલે છે અને ત્યાં હાલ છે તે આખું ક્લિનિક જળબંબાકાર થઈ ચૂક્યું છે. હાલ પણ જે છે તે વરસાદ સતત વરસી રહ્યો છે અને હજુ પણ પરિસ્થિતિ બારડોલીની ગંભીર થઈ શકે એવી દેખાઈ રહી છે, કેમ કે આ મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર આટલા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને હાલ પણ વરસાદ છે તે સતત વરસી રહ્યો છે અને હાલ પણ પરિસ્થિતિ વધુ ગંભીર થઈ શકે એવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે. ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત.